હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ હાઈટેક ગેમર પર આપનું સ્વાગત છે। અહીં તમને શેરબજારના વલણો, રોકાણની વ્યૂહરચનાઓ અને નાણાકીય વિશ્વના નવીનતમ સમાચારોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ મળશે। ભલે તમે અનુભવી રોકાણકાર હો અથવા હમણાં જ શરૂઆત કરી રહ્યા હોય, અમારા વિડીયો તમને આઈપીઓ સૂચિઓ, વ્યક્તિગત નાણાં અને બજાર અપડેટ્સ જેવા વિષયો વિશે માર્ગદર્શન આપશે। સાપ્તાહિક અંતરદૃષ્ટિ તેમજ મજબૂત નાણાકીય ભવિષ્ય બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોમાં આજે આપણે નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ આઈપીઓ વિશે વાત કરીશું, તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો નોર્ધન આર્ક કેપિટલ કોણ છે? મુખ્યત્વે ભારતના અંડરસર્વ ઘરો અને વ્યવસાયની વિવિધ રિટેલ ક્રેડિટ જરૂરિયાતો પૂરી કરવા માટે કાર્યરત છે। છેલ્લા 15 વર્ષમાં કંપનીએ ભારતના રિટેલ ક્રેડિટ ઇકોસિસ્ટમમાં એક અનોખું અને વ્યાપક અભિગમ વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે, જે વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલો છે। 2009થી જ્યારે કંપની નાણાકીય ક્ષેત્રમાં પ્રવેશ્યું તે દિવસથી કંપનીએ ₹1.73 ટ્રિલિયન કરતાં વધુની ફાઇનાન્સિંગ સુવિધા પૂરી પાડી છે। કંપની રિટેલ ક્રેડિટ ઇકોસિસ્ટમમાં ઓછી સેવા ધરાવતા ઘરો અને વ્યવસાયોને ક્રેડિટ ઓફર કરવામાં નિષ્ણાત છે। કંપનીએ ભારતના નાના અને મધ્યમ ઉદ્યોગો, માઇક્રો ફાઇનાન્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, વાહન ફાઇનાન્સ, સસ્તું ઘર ફાઇનાન્સ અને કૃષિ ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં નિપુણતા હાંસલ કરી છે। કંપની એમએસએમઈ, એમએફઆઈ અને કન્ઝ્યુમર ફાઇનાન્સ ક્ષેત્રોમાં અનુક્રમે 14 વર્ષ, 15 વર્ષ અને 9 વર્ષથી કાર્યરત છે। ક્રિસિલ રિપોર્ટ અનુસાર 2024 નાણાકીય વર્ષ સુધી ભારતીય રિટેલ ક્રેડિટ બજાર ₹75.2 ટ્રિલિયન હતું અને વર્ષ 2020થી 2024 દરમિયાન તે 16%ના CAGR સાથે ઝડપથી વૃદ્ધિ પામ્યું છે। 31 માર્ચ 2024 સુધીમાં કંપની પાસે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સ 0.45% અને નેટ નોન પરફોર્મિંગ એસેટ 0.08% હતું, જે ઇન્ડસ્ટ્રીમાં સૌથી ઓછી છે। માર્ચ 2024 સુધીમાં કંપની પાસે 2695 કાયમી કર્મચારીઓ હતા। નોર્ધન આર્ક આઈપીઓ ડિટેલ। હવે આઈપીઓની વિગતો વિશે વાત કરીએ તો નોર્ધન આર્ક આઈપીઓ 16 સપ્ટેમ્બર 2024ના રોજ ખુલશે અને 19 સપ્ટેમ્બર 2024ના રોજ બંધ થશે। રોકાણકારો ઓછામાં ઓછા 57 શેર સાથે અરજી કરી શકે છે અને કુલ ઇસ્યુનું કદ આશરે ₹777 કરોડ હશે, જેમાં ₹500 કરોડની ફ્રેશ ઇક્વિટી અને ₹277 કરોડની OFS એટલે કે ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે। આઈપીઓની પ્રાઇસ બેન્ડ શેર દીઠ ₹249 અને 263 વચ્ચે રાખવામાં આવી છે। હવે વાત કરીએ કંપનીના ફંડ વિશે। યુઝ ઓફ ફંડ્સ। આ આઈપીઓમાંથી થતી આવકનો ઉપયોગ નોર્ધન આર્કના મુખ્ય ક્ષેત્રોમાં વિકાસ અને વૃદ્ધિને વેગ આપવા માટે કરવામાં આવશે। ફ્રેશ ઇક્વિટી ઇસ્યુમાંથી એમએસએમઈ ફાઇનાન્સ માટે ₹150 કરોડ, માઇક્રો ફાઇનાન્સ માટે ₹150 કરોડ, કન્ઝ્યુમર ફાઇનાન્સ માટે ₹150 કરોડ, વાહન ફાઇનાન્સ માટે ₹25 કરોડ અને કૃષિ ફાઇનાન્સ માટે ₹20 કરોડ ફાળવવામાં આવશે। હવે વાત કરીએ કંપનીના ફાઇનાન્શિયલ પરફોર્મન્સ પર। ફાઇનાન્શિયલ પરફોર્મન્સની વાત પર નજર કરીએ તો નોર્ધન આર્કે છેલ્લા 3 નાણાકીય વર્ષમાં આકર્ષક વૃદ્ધિ દર્શાવી છે। નાણાકીય વર્ષ 24માં કંપનીએ કુલ 1906.3 કરોડની આવક અને ₹317.69 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો। તેના ચોખ્ખા વ્યાજના માર્જિન અને નફાના માર્જિનમાં પણ સુધારો થયો છે, કે જે દર વર્ષે નક્કર વૃદ્ધિની સંભાવના દર્શાવે છે। હવે વાત કરીએ કંપનીના ડિવિડન્ડ પોલિસી અને પિયર્સ વિશે। કંપનીએ તેમની નાણાકીય કામગીરી અને ભાવિ દૃષ્ટિકોણના આધારે અલગ ડિવિડન્ડ નીતિ અપનાવી છે। ટૂંકમાં આ વાતને સરળ રીતે કહેવી હોય તો કંપનીએ હજુ સુધી કોઈપણ ડિવિડન્ડ જાહેર કર્યું નથી। કંપની માર્કેટમાં 5 સ્ટાર બિઝનેસ, SBFC ફાઇનાન્સ અને બજાજ ફાઇનાન્સ સાથે ડાયરેક્ટ પ્રતિસ્પર્ધા ધરાવે છે। તેમના સાથીદારોની સરખામણી કરીએ તો નોર્ધન આર્કનો આઈપીઓ વ્યાજબી કિંમતનો લાગે છે। વિડીયો જોવા બદલ આભાર મિત્રો। જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો લાઇક બટનને દબાવવાનું ભૂલશો નહીં અને આવા નવીનતમ આઈપીઓ અને ફાઇનાન્સ સમાચારો વિશે વધુ માહિતી માટે હાઈટેક ગેમર પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો। અન્ટિલ નેક્સ્ટ ટાઈમ, હેપી ઇન્વેસ્ટિંગ।